પહેલાં તો હું એ જણાવવા માગીશ કે આપ સૌ તો ગુજરાતમાં જાણો છો કે રાજપૂતો જ્યારે મેદાનમાં ઉતર્યા છે તે રૂપાલા સાહેબનો જે ફોર્મ ભરવું તે પાછું ખેંચાવવાની જે વાત હતી એના અનુસંધાનમાં જ્યારે સંકલન સમિતિ ગુજરાત રાજ્યની જે છે એના આદેશ મુજબ એની સાથે રહી અને એમાં રાજપૂતાણીઓ પણ જોડાયેલા છે અને કાલે જે અહીંથી જે રણનીતિ જે નક્કી કરવામાં આવી એમાં રાજપૂતાણીઓ પણ કેમ પાછળ રહી શકે, એટલે આજે અમારો હેતુ મુખ્ય ઉપવાસ ઉપર બેસવાનો એ છે કે જે અમારી માંગો છે, જે અમારે મળવું છે, જે વાત કરવી છે એ અમારી સ્વીકારતા નથી, એના માટે આજે રાજપૂતાણીઓ ઉપવાસ ઉપર બેઠા છે. મારું નામ ગીતાબા સુખદેવસિંહ વાઘેલા. મુખ્ય રણનીતિ તો એની એવી છે કે અમે અત્યાર સુધી બધા પ્રયત્ન કરી ચૂક્યા કે રૂપાલા સાહેબ એમની ટિકિટ પાછી ખેંચે. અમને ભાજપથી કોઈ વાંધો નહોતો, પણ આજ સુધી રૂપાલા સાહેબ એમનું ફોર્મ ભરી દીધું એટલે હવે અમને ભાજપથી પણ વાંધો છે. અને આગળની રણનીતિ કાલે અમારે અહીંયા ઘડાઈ એમાં ધાર્મિક રથનું આયોજન કર્યું છે, જે 22મી તારીખથી 7 દિવસ સુધી દરેક માતાજીના સ્થાનકથી અલગ અલગ એરિયા વિસ્તારમાં ફરશે અને બહેનો આખા ગુજરાતમાં તેમજ ભારતમાં અનશન ઉપર બેસશે. એ અમારી આગળની રણનીતિ છે. અને અમે બધા બહેનો આજથી અહીંયા ગોતા ભવન એનું કેન્દ્ર છે એટલે અમે આજથી અહીંયા શરૂઆત કરી છે. મહાભારતનું યુદ્ધ પણ 18 દિવસનું હતું અને અમારું આ યુદ્ધ પણ 18 દિવસનું જે ગઈકાલથી ચાલુ થયું અને જ્યારે મતદાન થશે ત્યાં સુધી આ યુદ્ધ અમારું જારી રહેશે. અને અમને એવો વિશ્વાસ છે કે અમારી જીત જરૂર થશે, કારણ કે મોદી સાહેબે જ્યારે ગયા ત્યારે જો કીધું હોય કે બહેનો કાગળ લખે અને અમે આવશું, પણ અમે ઘણા કાગળ લખી ચૂક્યા અત્યાર સુધી, હજી સુધી મોદી સાહેબે કોઈ જવાબ આપ્યો નથી. અને રાજપૂત કેવા હતા, જેને રામ ભગવાને એ કુળમાં અવતાર લીધો હતો એ રાજપૂત હતા અને એમને એમનું 14 વર્ષનો વનવાસ એક વચન ખાતર નિભાવ્યો. અને જ્યારે મોદી સાહેબે વચન બહેનોને આપ્યું હતું તો એમને રામ મંદિર તો બનાવ્યું પણ રાજપૂત ના થઈ શકે, કારણ કે એના માટે 14 વર્ષનો વનવાસ કરવાની પણ તાકાત હોવી જોઈએ અને વચન નિભાવવાની તાકાત હોવી જોઈએ. ત્યારે એક રાજપૂત કહેવાય. અને રામ મંત્ર સ્થાપ્યું એને અલગ એમનું પોતાનું સ્થાન પણ જો ઉપર આવ્યું હોત, જો એમને રાજપૂતાણીની માંગ પૂરી કરી હોત તો. શરૂઆત કરી છે. જય માતાજી. મારું નામ દક્ષાબા બાઉબા સિસોદિયા. આજની અમારી મુખ્ય રણનીતિ એ છે કે ગઈકાલે જે સંકલન સમિતિમાં નક્કી કર્યું હતું કે ગુજરાતમાં અને આમ તો ઓલ ઇન્ડિયા લેવલે ભારતમાં અને ગુજરાતમાં અને જિલ્લા પ્રમાણે તાલુકાએ અને ગામડે અને દરેક શહેરોમાં પણ એરિયા પ્રમાણે અને એરિયામાં પણ રાજપૂત સમાજની જ્યાં પણ સંસ્થાઓ છે, ધાર્મિક સ્થળો છે, તે બધી જગ્યાએના બહેનો, અમારા ક્ષત્રિયાણી બહેનો ઉપવાસ ઉપર ઉતરવાના છે. તમે જોઈ શક્યો છો કે આજે અમારા બધા બહેનો અહીંયા આવેલા છે અને હજુ પણ ઘણા બધા બહેનો ઓન વે છે અને આજે અમે આ ઉપવાસ પર ઉતરીને અમે અમારું તપ આદરણ ચાલુ કર્યું છે. આગળની રણનીતિ તમે સમજી શકો છો કે આજે લગભગ અમારે 17 દિવસ થઈ ગયા, એટલે કોના વિરુદ્ધમાં છે એ પણ તમને ખ્યાલ આવી ગયો છે કે ભાજપ વિરુદ્ધ છે કે કઈ રીતે છે. એટલે તમને ખબર છે કે ક્ષત્રિયાણીઓમાં કેટલો જુસ્સો હોય છે, બરાબર, એને અમે આજે કંટ્રોલમાં રાખીને બેઠા છીએ. તો તમે એ પણ વિચારી શકો છો કે કદાચ આનું રિઝલ્ટ અમને એ રૂપાલા સાહેબ નહીં આપે તો આગળ પરિસ્થિતિ કેવી જશે. એટલે એના પરથી તમે વિચારો છો કે અમારું રિઝલ્ટ પણ લાવવા માટે અમે બહેનો બધા કઈ રીતે આગળ વધીશું. એટલે અમારી રણનીતિ આગળ ચાલુ જ છે.